અને કોંગ્રેસ થોડીક સરસાઈ વધુ મેળવે એવી મારી દ્રષ્ટિએ ગણતરીઓ છે. આવતીકાલે આ ટાઈમે તો સ્પષ્ટ ગુલાલ ઉડતા હશે, ફૂલડાના હાર ચડતા હશે. ચોક્કસથી કહી શકીએ છીએ કે અહીંયા ગુલાબસિંહ બાજી મારે છે, કારણ કે ગઈ વખતે પણ આપણે લોકસભામાં જોયું છે કે 32 બોલે થાય છે, અને એ તો કહેવત સાચી પણ પડી હતી. ગેનીબેન જીતતા હતા તો જીત્યા. આ વખતે પણ 32 બોલે જ છે. ગુલાબસિંહ જીતે છે. ગુલાબસિંહ રાજપૂત 12 થી 15,000 ની લીડ લઈને આવવાના છે મારા આંકડાકીય માહિતી મુજબ. તો જે વાતચીતો થઈ રહી છે કે ચૌધરી સમાજની અંદરથી છેદ પડી ગયો અને બીજેપીને વોટ મળ્યા, જેને હું સંપૂર્ણપણે નકારું છું. એક જ ધીમા અને થોડા ઘણા તડાવના વિસ્તારની અંદર આ થયું. બાકી 64 ગોળના સંપૂર્ણપણે સુઈગામ અને ભાભરના બધા જ વોટ ચૌધરી સમાજના મામજીભાઈને મળ્યા. પરંતુ મારું જે એનાલિસિસ છે, એનાલિસિસ જોતા 10,000 થી વધારે લીડે કોંગ્રેસ જીતે તો એમાં કોઈએ નવાઈ ન માનવાની. જે પણ જીતશે સરસાઈ 10,000 ની અંદર હશે, 10,000 બહાર નહીં જાય. સુઈગામ અને વાવ એ બંનેમાં કોંગ્રેસ બંને તાલુકાઓમાં લીડ લેશે અને ભાભરના અંદર ભાભર તાલુકામાં ભાજપ લીડ લેશે, આવી મારી ગણતરીઓ છે. ભાભરની અંદર મારું એવું ગણિત છે કે મીઠા જિલ્લા પંચાયતની અંદર 60%, સ્વરૂપજી 60-65%, અને સણવાની અંદર પણ એવું જ હતું કે 60-65% સ્વરૂપજી ને 35% ગેનીબેન. એટલે બનાસકાંઠા છે, અહીંયા કોઈ પણ નેતા કે કોઈ પણ પાર્ટી પહેલેથી ઓર્ડર આપી દે તો પાર્ટીઓના ઓર્ડર એ જે જગ્યાએ ઓર્ડર આપ્યા ત્યાં ત્યાં પડ્યા રહે અને લોકો ખાવા વાળા પણ ના રહે. પાર્ટીના ભજીયા વેચાય કે કોંગ્રેસના પેડા, આપણે તો ખાવાથી નિષ્ફળ કે કોંગ્રેસ તરફથી વરઘોડાની તૈયારીઓ કરવાના ઓર્ડર ગયા છે. આ ડીજેના ઓર્ડર આવ્યા છે. નમસ્કાર મિત્રો, બસ હવે ગણતરીનો ખેલ બાકી રહ્યો છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ આપણે બહુ વાત કરી છે, પરંતુ હવે ગણતરીના કલાકોમાં આપણી વચ્ચે એ ધારાસભ્ય હશે, એ ત્રણમાંથી એક વ્યક્તિ હોઈ શકે છે કે જેની ચર્ચા આપણે છેલ્લા લાંબા સમયથી કરતા આવ્યા છીએ. પરંતુ ચર્ચા તો આજે પણ કરવાની છે ને ચર્ચા તો મતદાન જ્યારે ગણતરી શરૂ હશે ત્યારે પણ કરવાની છે. ને અમારી સાથે ત્યાંના સ્થાનિક પત્રકારો પહેલા પણ જોડાયા હતા, આજે પણ જોડાયા છે. આ પત્રકારો સાથે ચર્ચા કરવી છે કે હવે આ 24 કલાક પહેલા શું સમીકરણ સેટ થઈ રહ્યું છે. આ 24 કલાક પહેલા કોને નીંદ નથી આવી રહી, આ 24 કલાક પહેલા કોણે ભજીયાના ઓર્ડર આપી દીધા છે. આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં. આપણી સાથે ત્યાંના સ્થાનિક પત્રકાર રાજ ગજ્જર જોડાયા છે, સાથે બીજા પત્રકાર આપણી સાથે રમેશભાઈ જોડાયા છે અને પરેશ પડિયાર. આ ત્રણેય પત્રકારોનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ રમેશભાઈ આપની પાસે આવવા માંગીશ. શું જુઓ છો આ વખતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં છેલ્લા 24 કલાકનો ખેલ છે, શું લાગી રહ્યું છે? જી જી આવી રહ્યો છે. હાજી ધર્મેશભાઈ, વસ્તુ એવી છે કે અત્યારે તો ત્રણેય પાર્ટીઓને ઉજાગરા હોય એવું લાગી રહ્યું છે અને મારે કદાચ મારી વાતે આ પત્રકાર બંધુઓ પણ સંમત થશે કે જે છેલ્લા 3-4 દિવસથી જે આપણે રિપોર્ટિંગ કરતા હતા એમાં કોઈ લગભગ કોઈને કોઈ બદલાવ આવ્યો લાગતો નથી. કારણ કે એકની એક વસ્તુ એટલી બધી કેસેટ ચોંટી ગયેલી છે, એટલે હકીકત એકચ્યુઅલી ચિત્ર શું હોઈ શકે શું ના હોઈ શકે એ કહેતા અમે તો મારી દ્રષ્ટિએ આવું જ છે કે લગભગ જે પહેલા દિવસનો જે ફ્રેમ નક્કી હતી એ જ ફ્રેમ છે. હા, ક્યારેક એવા આંકડાઓ આવે છે ગણતરીમાં જોવા જઈએ તો કે જે કોંગ્રેસ અને ભાજપની કટોકટીની આપણે ટક્કર માનતા હતા એ કદાચ ટક્કરની ગેપ વધુ થાય અને કોંગ્રેસ થોડીક સરસાઈ વધુ મેળવે એવી મારી દ્રષ્ટિએ ગણતરીઓ છે. જી, મૂળ વાત તો એ છે કે તમારું એ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ થોડી વધુ લીડથી જીતી શકે છે. હા હા હા, ચોક્કસ. જી, રાજભાઈ આપની પાસે આવવા માંગીશ કે તમને શું લાગી રહ્યું છે? મૂળ વાત તો એ છે કે ઘણા લોકો કહી રહ્યા છે કે અંતિમ ઘડીમાં ખેલ પડી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. આ વચ્ચે રમેશભાઈનું મોટું નિવેદન સામે આવ્યું છે કે જે કહેતા હતા એ વાત તો સાચી છે, પણ હવે વધુ લીડથી કોંગ્રેસ જીતશે. રાજભાઈનું ગણિત શું કહે છે? જી ધાર્મિક, ચોક્કસથી હવે આપણે કહી શકાય કે આવતીકાલે આ ટાઈમે તો સ્પષ્ટ ગુલાલ ઉડતા હશે, ફૂલડાના હાર ચડતા હશે. મતલબ લોકો
માં ખુશીઓનો માહોલ હશે. આ જ સમયે મતલબ 24 કલાકની વાત કરીએ એટલે આ સમયની વાત કરું છું કે આ જ સમયે કાલે બધું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. પરંતુ આપણે જે તમે પણ અહીંયા ગ્રાઉન્ડ કર્યું છે, રમેશભાઈએ ગ્રાઉન્ડ કર્યું છે, પરેશભાઈએ ગ્રાઉન્ડ કર્યું છે, સતત આંકડાઓ ઉલટફેર આવતા રહ્યા છે. અને જ્યારે 13 તારીખે આ જે ઉમેદવારોના મત છે એ આ જે પેટીઓમાં સીલ થયા છે, એમના ભાવિ સીલ થયા છે, અને ત્યારે હવે આવતીકાલે 23 તારીખે આ પેટીઓ ખુલવાની છે. આપણે તમામ પ્રકારના એનાલિસિસ કર્યા, તમામ પ્રકારના આંકડાઓ મેળવ્યા છે. અત્યાર સુધીની વાત કરું તો આવતીકાલે તો થોડી વાર કભી ખુશી કભી ગમ જેવો માહોલ થવાનો છે, કારણ કે 23 જેટલા રાઉન્ડમાં આ ગણતરી થશે. એટલે પહેલાથી 1 થી 5 રાઉન્ડમાં કદાચ ભાજપને ગમ હશે તો કોંગ્રેસમાં ખુશી હશે, અને પછીના રાઉન્ડમાં કદાચ કોંગ્રેસમાં ગમ હશે તો ભાજપમાં ખુશી હશે. છેલ્લે સુધી આ રસાકસીનો જંગ તો રહેવાનો જ છે, કારણ કે રસાકસી સર્જનાર માવજી પટેલ છે. માવજી પટેલ એક એવું નેતૃત્વ હતું જે અંદર અપક્ષમાં લડ્યા, એટલે જેવા ગ્રાઉન્ડ ઉપર આવ્યા અને આ ચૂંટણી ટોપ ઓફ ધ ટાઉન બની. આટલી અત્યાર સુધીની કહી શકાય કે બનાસકાંઠામાં આટલી રસાકસી ભરી ચૂંટણી હજુ સુધી લોકોએ કદાચ જોઈ પણ નહીં હોય. હજુ તમે વિચાર કરો, આવતીકાલે મત ગણતરી છે, પરંતુ આજે લોકોને ઉજાગરા છે, આજે જાગરણ કહી શકાય એવી પોઝિશન છે. અત્યારે હાલની દ્રષ્ટિએ જે પ્રકારે 8 જેટલી જિલ્લા પંચાયતોના આંકડા સામે આવે છે, તો જેમ રમેશભાઈએ કીધું તેમ સ્થિતિ કઈ બદલાવાની નથી. જે મત પડી ગયા છે એ પેટીઓમાં સીલ છે, આવતીકાલે ખુલવાના છે, એટલે સ્થિતિ તો એ જ છે. માત્ર ઔપચારિક રીતે આપણે ચર્ચાઓ કરવાની છે કે ખરેખર શું નીકળવાનું છે. હવે આવતીકાલે જ સ્પષ્ટ થવાનું છે કે વાવના સાહેબ કોણ બનવાના છે, વાવ વિધાનસભાના સાહેબ કોણ બનાવશે. 10 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા, પરંતુ સતત ચર્ચા થઈ છે માત્ર ને માત્ર ત્રિપોખીય જંગની. એટલે એવું તો આપણે ચોક્કસથી કહી શકીએ છીએ કે અહીંયા ગુલાબસિંહ બાજી મારે છે, કારણ કે ગઈ વખતે પણ આપણે લોકસભામાં જોયું છે કે 32 બોલે થાય છે, અને એ તો કહેવત સાચી પણ પડી હતી. ગેનીબેન જીતતા હતા તો જીત્યા, આ વખતે પણ 32 બોલે જ છે. ગેનીબેન ગુલાબસિંહ જીતે છે, પણ ક્યાંક ને ક્યાંક અહીંયા મહત્વનો જે ભાગ છે ગેનીબેન ભજવી રહ્યા છે. ગેનીબેનનો જે ગઢ છે મીઠા જિલ્લા પંચાયત, એમાં ગેનીબેન મતદાનના દિવસે ગ્રાઉન્ડ ઉપર રહ્યા છે. આ ગઢ સાચવવામાં અત્યાર સુધી ગેનીબેનને ખોબલે એ જ વિસ્તારમાંથી મત આપ્યા છે. હવે આ ગઢ સાચવવામાં ગેનીબેન ઠાકોર કેટલા સફળ થાય છે, કે પછી અહીંયા સમાજનો દીકરો ઉતર્યો છે મેદાનમાં તો ઠાકોર સમાજ એમાં સફળ થાય છે દીકરાને જીતાડવા માટે, તો એ પણ મહત્વની વાત છે. પણ આગળની વાત કરવામાં આવે તો જીતની જે રીતના વાત કરી રમેશભાઈ, એમાં સ્થિતિ મને એવું લાગે છે કે નહીં બદલાય, પણ ક્યાંક બદલાય તો કભી ખુશી કભી ગમ જેવો માહોલ આવતીકાલે જોવા મળવાનો છે. આવતીકાલે જે નાક કાપવાની જાહેરાત કરી છે એ પણ ત્યાં જશે, શરત મારી છે જમીન આપી દેવાની એ પણ ત્યાં જશે, ને પટ્ટા ખેલો વાળા કાકા પણ ત્યાં જશે. આ બધું કાલે દ્રશ્ય સ્પષ્ટ જોવા મળશે. પરંતુ એના પહેલા 8 જિલ્લા પંચાયતની વાત કરું તો વાવ અને સુઈગામના જે રાઉન્ડ છે, જે એ બાજુની જિલ્લા પંચાયતો, 6 જેટલી જિલ્લા પંચાયતની મહત્વની વાત તમને કરવા જઈ રહ્યો છું. 6 જેટલી જિલ્લા પંચાયતમાંથી મને લાગે છે કે ગુલાબસિંહ રાજપૂત 12 થી 15,000 ની લીડ લઈને આવવાના છે મારા આંકડાકીય માહિતી મુજબ. પણ જયારે ભાજપ અહીંયા બાબરની જયારે મતપેટીઓ ખુલવાની છે, ને જે 2 જિલ્લા પંચાયતની મહત્વની બેઠકો કહી શકાય અને મહત્વનો પ્રભુત્વ ઠાકોર સમાજનો એ વિસ્તારમાં છે, અને એ જો મતપેટીઓ ખુલે ને ગઈકાલના જે મારી સામે આંકડા આવ્યા છે બાબરના, અને ત્યાં કદાચ સ્વરૂપજી 15,000 જેટલી લીડ લઈને આવે તો કાંટાની ટક્કર તો ચોક્કસ છે કાલે પણ. એટલે કભી ખુશી કભી ગમ, ક્યાંક આંસુ તો ક્યાંક ખુશી કાલે છવાવાની છે, ને એ દ્રશ્યો આપણે કાલે જોવાના જ છે. જી જી રાજભાઈ, આપણી સાથે દિલુ ચૌધરી પણ જોડાઈ ગયા છે. દિલુ, કઈ ખુશી કઈ ગમ, કઈ એવું ના થાય કે ભાઈ જીતના સ્ટેટસ બનાવ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ એ સ્ટેટસ પણ ના મૂકવા પડે. અમારી સાથે અન્ય એક પત્રકાર જોડાયા હતા, તે તેવું કહેતા હતા કે તેવા સ્ટેટસ પણ તૈયાર થયા છે કે હાર મેં ભી તેરે સાથ, જીત મેં ભી તેરે સાથ. શું કહેશો? જો હવે તો કેવું છે કે ક્યારેક કોઈ પક્ષ માટે ખાલી ખુશીનો વિષય છે, કોઈ પક્ષ માટે ગમનો વિષય હોય છે, કારણ કે ઇલેક્શન હશે એટલે હાર જીત તો થવાની છે. 3 પક્ષો તો જીતવાના નથી, કોઈ એક જીતવાનું છે, બીજા બધા હારવાના છે. એટલે એ તો સમર્થકો જે જેના હશે નારાજ થશે. ભાજપ હારશે તો ભાજપના સમર્થકો નારાજ થશે, કોંગ્રેસ હારશે તો કોંગ્રેસના સમર્થકો નારાજ થશે, અને અપક્ષ હારશે તો પછી અપક્ષના સમર્થકો નારાજ થશે. એટલે આ તો એ બધું તો રહેવાનું. પણ મૂળભૂત વસ્તુ જે વાતચીત કરી રમેશભાઈ અને રાજભાઈએ, કે જે ઈવીએમ સીલ થઈ ગયું છે, આપણે ગમે એટલા સમીકરણો બદલીએ પરંતુ કઈ બદલાવાનું નથી. જે દિવસે જે મતદાન થયું અને જે લોકોએ જ્યાં મત કર્યું એ સીલ થઈ ગયું. એના પછી આપણે ગમે એટલી વાતચીતો કરીએ, ચર્ચાઓ કરીએ, હા આપણે પરિસ્થિતિઓને બહાર લાવી શકીએ, પરિસ્થિતિઓને ઓપ આપી શકીએ કે કઈ જગ્યાએ શું થયું હતું, શું નથી થયું, એની જાણકારીઓ આપણે મેળવી શકીએ. બાકી જે થવાનું હતું એ તો મતદાનના દિવસે જ થઈ ગયું. રિઝલ્ટ જ ખાલી કાલે આવવાનું છે. જે જીતવાનું હતું એ મતદાનના દિવસે જીતી ગયું, રિઝલ્ટ ખાલી કાલે બહાર આવવાનું છે. તો અત્યારે ઘણા બધા પાર્ટીઓ માટે કભી ખુશી કભી ગમનો માહોલ થઈ શકે છે, અને જે પણ જીતશે કાલે 11 વાગ્યા સુધી રિઝલ્ટ લગભગ સાફ થઈ જશે. દિલુ ચૌધરીનું એનાલિસિસ શું કહે છે? દિલુ ચૌધરી ગામડાઓ ફર્યા છે, લોકોને મળ્યા છે. હવે અંતિમ દિવસોમાં 24 કલાક પહેલા તેમના મગજમાં શું સમીકરણ છે, શું ગણિત છે?
જો મારું એનાલિસિસ તો પહેલા દિવસથી જે હતું મતદાન થયું એના બીજા ત્રીજા દિવસે મેં જે એનાલિસિસ કર્યું હતું હજી સુધી હું એ જ એનાલિસિસ ઉપર છું. ઘણા બધા લોકો બદલાયા અને ઘણા બધા લોકો મને મળ્યા, એમને વાતચીતો કરી હતી કે પહેલા પરિસ્થિતિ આવી હતી, પછી પરિસ્થિતિ આવી થઈ, પણ પરિસ્થિતિ ક્યારે બદલાતી નથી. લોકોની વાણી બદલાય છે, કારણ કે મતદાન કર્યા પછી લોકો શું કરવા ખુલ્લીને સામે આવે, શું કરવા જાહેર કરે કે અમે કઈ જગ્યાએ કર્યું હતું, શું કરે, ખોટા દેખાવ શું કરવા કરે. તો જે વાતચીતો થઈ રહી છે કે ચૌધરી સમાજની અંદરથી છેદ પડી ગયો અને બીજેપીને વોટ મળ્યા, જેને હું સંપૂર્ણપણે નકારું છું. એક જ ધીમા અને થોડા ઘણા તળાવના વિસ્તારની અંદર આ થયું. બાકી 64 ગુણના સંપૂર્ણપણે સુઈગામ અને ભાભરના બધા જ વોટ ચૌધરી સમાજના માવજીભાઈને મળ્યા. એટલે એ જે વાત આવી કે શંકરભાઈ ચૌધરી ચાલ્યા, જો એક તો શંકરભાઈ ચૌધરી હોય, પરબતભાઈ ચૌધરી હોય, માવજીભાઈ પટેલ હોય, શિવાભાઈ ભુરિયા હોય, કે દુનિયાના બધા જ ચૌધરી સમાજના નેતાઓને ભેળા કરી નાખો, એમાં વિપુલભાઈ પણ કેમ ના હોય. પરંતુ જો સામે ચૌધરી સમાજનો ઉમેદવાર લડતો હોય તો કોઈ પણ ચૌધરી સમાજનો કેવડો પણ નેતા ભાગ પડાવી ના શકે. હા, કયા કયા માણસો એમને મત આપે, કયા લોકો મત આપે કે જે લોકોની રોજી રોટી રોજગાર એમનાથી ચાલે છે. મારો રોજગાર ચાલતો હોય, મારે ડેરીમાં મંત્રી હોઉં, હું ચેરમેન હું, મારા ઘરે મંડળીઓ હોય, મારા એમના લીધે મારા ઘરે રોજગાર ચાલતો હોય, કોઈ કોન્ટ્રાક્ટ ચાલતો હોય, ટેન્ડર ચાલતો હોય, તો એવા માણસો મત આપતા નથી. તો રહી વાત ઠાકોર સમાજની, તો ઠાકોર સમાજમાંથી પાછળથી એવું સામે આવ્યું કે થોડા ઘણા કેની બેન અમે વધારે જતા રહ્યા હતા, થોડા કે અમે સ્વરૂપજી સાથે હતા. પરંતુ જે દિવસે મતદાન થયું એ દિવસે બીજા દિવસે જે લોકોને સાચું બોલ્યા, ત્યારબાદ લોકો અત્યારે ખુલ્લીને સામે નથી આવતા. લોકો એમ કહે કે અમે ગેનીબેન ની સાથે રહ્યા, ઘણા બધા લોકો એમ કહે કે અમે સ્વરૂપજીની સાથે રહ્યા. તો બધા લોકો અવનવી વાતો કરશે. પરંતુ જયારે મેં ગ્રાઉન્ડ ઉપર ફર્યો, 37 ગામોનો જે મેં અભ્યાસ કર્યો, 37 ગામોની અંદર બ્રહ્મ સમાજના 5 ગામ હતા, 5 ગામ ચૌધરી સમાજના હતા, 5 ગામ ઠાકોર સમાજના હતા, 5 ગામ રાજપૂત સમાજના હતા, 5 ગામ દલિત સમાજના હતા, દેહાઈ સમાજના પણ 5 ગામ હતા. બધી મોટી મોટી સમાજો, નાની નાની સમાજોને આવરી લઈને જે મેં એનાલિસિસ કાઢ્યું હતું, એ એનાલિસિસ એવું હતું કે મુખ્યત્વે ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ ઉપર ડિપેન્ડ કરશે. હવે જો ઠાકોર સમાજ વધારે પડતો ભાજપ ઉપર ઢળ્યો હશે તો ભાજપ એ નજીવી લીડે જીતશે. બાકી જો ગેનીબેને 35 થી 40% અહીંયા ઠાકોર સમાજનો ભાગ પડાવ્યો હશે તો એવું સમજી લેજો કે કોંગ્રેસ નજીવી જીતે, લીડે નહીં પરંતુ લીડથી જીતશે. અને મારું જે તારણ લાગી રહ્યું છે, મને જે લાગી રહ્યું છે, મને એવું લાગી રહ્યું છે કે આ વિધાનસભાની અંદર હું ખોટો પણ પડી શકું, એમાં હું એવું નથી કહેતો કે હું શ્યોર કહી શકું, પરંતુ મારું જે એનાલિસિસ છે, એનાલિસિસ જોતા 10,000 થી વધારે લીડે કોંગ્રેસ જીતે તો એમાં કોઈએ નવાઈ ન માનવાની, એ મને લાગી રહ્યું છે, જે હું કહી રહ્યો છું. કાલે ચિત્ર શું હશે એ બધાની સામે હશે, એ ઈવીએમમાં છે, એમાં આપણે કોઈ શંકાને સ્થાન કરતા નથી. કારણ કે લોકોનો સંપૂર્ણ 100% મત મૂડ ઓળખવામાં કોઈ પણ સક્ષમ રહેતું નથી. જી દિલુભાઈ, આપની પાસેથી અને તમામ પત્રકારો પાસેથી ત્યાંના તાલુકા અને જિલ્લા વિશેની છેલ્લી માહિતી પણ લેવી છે, છેલ્લા 24 કલાક વિશેની. પરંતુ એ પહેલા પરેશભાઈ પાસે જાઉં, ત્યારબાદ એક એક પાસે આવું છું જિલ્લા પંચાયત વિશે અને અલગ અલગ તાલુકા વિશે માહિતી લેવા. પરેશભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? જે ધાર્મિકભાઈ અવાજ આવે છે. પરેશભાઈ, રમેશભાઈ અડગ છે, કહેતા હતા કે કોંગ્રેસ જીતે છે, આજે પણ કહે છે કોંગ્રેસ જીતે છે. રાજભાઈ કહેતા હતા કોંગ્રેસ જીતે છે, આજે પણ કહે છે કોંગ્રેસ જીતે છે. અને દિલુભાઈ પણ અડગ છે કે ભાઈ કોંગ્રેસ જીતતી હતી કહેતો હતો ને આજે પણ એ વાત ઉપર અડગ છે. ભાઈ પરેશભાઈ અડગ છે કે નહીં ભારતીય જનતા પાર્ટી વિશે કહેતા હતા? જે ધાર્મિકભાઈ હવે આ વખતે તો કઈ કહી નથી શકાતું, કારણ કે કોઈ એવું આપણે ભાજપ વાળાને પૂછીએ છીએ, એમને સારા નેતાને પૂછીએ, એ પણ કઈ નથી કહેતા. કોંગ્રેસ વાળાને મળીએ તો એ પણ એવું કે છે કે હજી અમારું કઈ ફિક્સ નથી. પણ અમને એવું લાગે છે કે હું નથી કહી શકતો બંને પક્ષમાંથી કોણ જીતે છે, તો કાલે જ ખબર પડશે. પણ બંને વચ્ચે કાંટાની ટક્કર છે ધાર્મિકભાઈ. જે પણ જીતશે સરસાઈ 10,000 ની અંદર હશે, 10,000 બહાર નહીં જાય. હાલ ઠાકોર સમાજ કઈ બાજુ કઈ સાઈડ રહ્યો છે એ ખાસ જોવાનું છે, કારણ કે ઠાકોર સમાજ ઉપર આ વખતે મહત્વ રહેલું છે. અને બીજો ચૌધરી સમાજ, શંકરભાઈ ચૌધરી આ વખતે કેટલા વોટ ખેંચ્યા છે એના ઉપર આધાર છે. જો 15,000 ચૌધરી સમાજના મત અને ઠાકોર સમાજના 60 થી 65% જો મત આ વખતે ભાજપને મળ્યા હશે તો શ્યોરલી ભાજપ 5 થી 7,000 વોટે જીતી શકે છે. હજી એ આપણે કાંટાની ટક્કર છે, એનું ફિક્સ નથી કહી શકતો કે આ જીતે જ છે. આ વખતે કોઈ નથી કહી શકતો, આપણે નહીં પણ કોઈ એનાલિસિસ કરી નથી શકતું કે આ જીતે જ છે આ સીટ ઉપર. વખતે કાલે હવે રિઝલ્ટ પરિણામ સામે આવે ત્યારે ખબર, પણ અત્યાર સુધીમાં હું નથી કહેતો કે કોણ જીતે છે, કારણ કે બંને પક્ષ કાંટાની ટક્કર છે, બંને વચ્ચે આ વખતે ખરાખરીનો જંગ છે. જી પરેશભાઈ, કાંટાની ટક્કર. રમેશભાઈ, તમારી પાસે આવી રહ્યો છું, શું કહેશો? તાલુકાઓનું ગણિત, જિલ્લા પંચાયતનું ગણિત, તમારા મગજમાં શું સેટ થયું?
અહીંયા સાહેબ ધાર્મિકભાઈ, આજ દિવસ સુધી ભારતમાં એટલા બધા એક્ઝિટ પોલ થયા છે, એટલા બધા સર્વે થયા છે. આપે હમણાં નજીકની ચૂંટણીઓમાં પણ જોયું છે, જ્યાં 400 પૂરી કરતી હતી ભાજપ, ત્યાં 240માં સમેટાઈ ગઈ અને જલેબી હરિયાણાની કોઈકે બનાવી ગયું. એટલે એક્ઝિટ પોલ એ પરફેક્ટ હોતા નથી. ફક્ત આ બધા જ પેનલિસ્ટ બેઠા છે મિત્રો, મારું સત્ય આ કહેવું હોય છે કે ક્યારેક કોઈના મનમાં તો આપણે જાણી શકતા નથી કે કેને કોને વોટ આપ્યા. એટલે અત્યારે જે અમે કહી રહ્યા છે ને, બધા વતી હું એકલો કહી દઉં કે અત્યારે જે અમે કહી રહ્યા છીએ, ભાજપને હારના કે કોંગ્રેસને જીતના દાવા અમે નથી કરતા, પરંતુ અમારું જે સર્વે કેવી રીતનું કે અમે પબ્લિકના અંદર ગયા છીએ, પબ્લિકનું મન જોયું છે કે ભાઈ તમે શું કરશો, એમનો બોલચાલ, એમની રહેવાની એક સિસ્ટમ, એમની વોટ આપવાની ગણતરીઓ, આ બધું સર્વે કર્યું છે. કોંગ્રેસની ભાજપની રણનીતિઓ સર્વે કરી છે. એ સર્વે મુજબ હું આજે સ્પષ્ટપણે, આજે પણ જે પહેલા દિવસથી મારી ગણતરીઓ હતી કે સુઈગામ અને વાવ એ બંનેમાં કોંગ્રેસ બંને તાલુકાઓમાં લીડ લેશે અને ભાભરના અંદર, ભાભર તાલુકામાં ભાજપ લીડ લેશે, આવી મારી ગણતરીઓ છે. પછી એને તમે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ ગણો કે જાતિવાદના આંકડાઓ લઈને ગણો, જાતિવાદમાં તો ભાજપ એ જે વસ્તુ કહે છે એ જ જ્ઞાતિઓ કોંગ્રેસ કહે છે, પણ કઈ જ્ઞાતિ એ કોને વોટ આપે એ તો આપણે સાબિત ન કરી શકીએ. એટલે વાવની આપણે જો વાત કરતા હોય તો વાવ એક સ્પષ્ટ એવો તાલુકો છે. વાવની સિટીની ખાલી વાત કરતું નહીં, વાવની સિટીના અંદર એ આમ સિટી જો કે નગરપાલિકા નથી લાગતી, પરંતુ એ સિટીના અંદર જે 4000 ઉપરના વોટ છે એમાંથી સમથિંગ 80 થી 85% કોંગ્રેસ લઈ જાય છે. આ વાવની જે અત્યારે સિટી લાગે છે, આમ ગામડાનો માહોલ છે. એટલે વાવ આખા તાલુકા ઉપર વર્ચસ્વ 100% ભાઈ કોંગ્રેસનું રહ્યું છે. અને ત્યાંથી ગુલાબસિંહ 15 થી 20 હજારની જો લીડ આગળથી ચાલે તો એટલી લીડ ભાભર કાપી ના શકે. આ મારા ગણતરી છે, મારા અંદાજ છે, મારું કેલ્ક્યુલેશન છે. અને વાત રહી સુઈગામની, તો સુઈગામમાં પણ કોંગ્રેસ આગળ છે મારી દ્રષ્ટિએ. કોંગ્રેસને ક્યાંક અપક્ષ પણ ત્યાં ટફ ફાઇટમાં હોઈ શકે છે. એટલા માટે આપણે કહી શકીએ કે ત્રણેય તાલુકાનો સર્વે જોતા કોંગ્રેસ આગળ નીકળે છે અને ભાજપને ભાભરમાંથી લીડ મળે એવી શક્યતાઓ છે. જી રમેશભાઈ, રાજ તમારી પાસે આવી રહ્યો છું. મૂળ વાત તો એ છે કે તાલુકાઓમાં શું થયું ને તાલુકાઓની સ્થિતિ વિશે આપણે આ પહેલા પણ ચર્ચા કરી છે, પરંતુ હવે શું કઈ બદલાયું છે, અથવા તો આપને મળેલા છેલ્લા કોઈ દિગ્ગજ નેતા, એવા દિગ્ગજ નેતા કે તે પોતાની પાર્ટીનું નહોતું તાણી રહ્યા પરંતુ સત્ય કહી રહ્યા હતા, શું કહી રહ્યા હતા? ચોક્કસ ધાર્મિક, જે રીતના આપણે જોયું કે લોકસભામાં અહીંયા ગ્રાઉન્ડ તૈયાર કરી દીધું હતું ભારતીય જનતા પાર્ટીએ ને ત્યાં એમાં સફળ પણ થયું હતું. લોકસભાની ચૂંટણીની વાત કરું છું, એટલા માટે ગ્રાઉન્ડ તૈયાર કર્યું હતું. તો ખબર છે કે અહીંયા બેનીબેન જીતવાના છે, તો અહીંયા સીટ ખાલી થવાની. હવે પછી આપણે અહીંયા ભાજપને કઈ રીતે જીતાડવું તેના માટે પ્રયાસો પહેલેથી ચાલુ થયા હતા અને એ પ્રયાસોમાં લોકસભામાં ભાજપ સફળ થયું. તમામ પ્રકારના પ્રયાસો થયા એમાં. હવે ત્યારબાદ અહીંયા જયારે પેટા ચૂંટણી આવી તો પણ ચોક્કસ એ ક્લિયર દેખાતું હતું કે આ વખતે વાવ વિધાનસભા છે એ ભાજપના ફાળે જવાની છે. પણ ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો મેદાનમાં આવ્યા અને એમાંય ખાસ કરીને માવજીભાઈની અપક્ષમાં એન્ટ્રી થઈ. ભાજપે ઘણા બધા પ્રયાસો કર્યા મનાવવાના, કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા, ફોર્મ ભરવાનું કહ્યું હતું, પણ સાથે અપક્ષનું ફોર્મ તૈયાર હતું, કારણ કે એમને ખબર હતી કે લગભગ નથી આપવાનો મને. એટલે આ બળવો કરીને જયારે અપક્ષ લડ્યા અને જયારે છેલ્લી ચૂંટણીમાં જયારે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ હતી ત્યારે સાંજે ખબર પડી ને કે સ્પષ્ટપણે અપક્ષ લડવાના મૂડમાં છે માવજીભાઈ. એટલે ચિત્ર આખું બદલાઈ ગયું. આપણે જોયું છે ગ્રાઉન્ડ ઉપર, અમારા સાથી મિત્રો પણ ત્યાં ગ્રાઉન્ડ કર્યું છે, એટલે બધાને ખબર છે કે ચિત્ર બદલાયું હોય આ વિધાનસભાનું તો માવજીભાઈના આવવાથી. હવે બીજી મહત્વની વાત એ કરું છું કે માવજીભાઈ આવવાથી ચિત્ર બદલાયું અને સ્પષ્ટ પણ થયું કે માવજીભાઈ વધુમાં વધુ કમિટમેન્ટ વોટ છે ભાજપના તોડવાના છે. પણ અંતિમ ઘડીની વાત કરું તો છેલ્લી ઘડીએ જયારે શંકરભાઈ ચૌધરી મેદાનમાં આવ્યા અને 24 કલાકની અંદર 3 સમાજોની મહત્વની મોટી બેઠકો કરી, ચૌધરી સમાજની, બ્રહ્મ સમાજની, રબારી સમાજની. હવે અહીંયા ચિત્ર થોડું બદલાયું છે. એટલે જેમ મારા સાથી મિત્ર પરેશભાઈએ કીધું ને, બહુ ટફ ફાઇટ છે, કોઈ સ્પષ્ટતા ન કરી શકે. પરંતુ જો વાવમાંથી અને સુઈગામમાંથી, જેમ મારા સાથી મિત્ર રમેશભાઈએ કીધું એમ મોટી લીડથી ગુલાબસિંહ રાજપૂત આવે છે અહીંયા, તો ભાભરમાંથી મને નથી લાગતું કે એટલી બધી લીડ ભાજપ કાપી શકે. આ પરિસ્થિતિ છે. જી, ને જિલ્લા પંચાયતોના ગણિત વિશે આપ શું કહેશો કે જે અત્યારના ચાલી રહ્યું છે અલગ અલગ?
જિલ્લા પંચાયતના ગણિત જેમ દિલુભાઈએ કીધું સ્પષ્ટ છે, આ 8 જિલ્લા પંચાયતમાં 6 જેટલી જિલ્લા પંચાયતમાં મને લાગે છે કે ત્યાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષ વચ્ચે ફાઇટ રહી છે. પણ છેલ્લી જે 2 જિલ્લા પંચાયત છે, સણવા અને અહીંયા મીઠા, આ 2 જિલ્લા પંચાયતમાં સણવામાં 5 ગામ ચૌધરી સમાજના છે, ત્યાંથી પણ થોડા ઘણા મત જે છે એ ચોક્કસથી માવજીભાઈ લઈ ગયા છે, પણ ત્યાં મને એવું લાગે છે કે ત્યાં ભાજપ બાજી મારી જાય છે. તો મહત્વની જે 6 બેઠકો છે જિલ્લા પંચાયતોની, વાવ, તડાવ છે, અહીંયા સુઈગામ છે, આ 4 વાવની અને 2 સુઈગામની, એટલે આ મહત્વની જે જિલ્લા પંચાયતો છે એમાં કોંગ્રેસ કેટલું સફળ થયું છે મતદારોને મનાવવા માટે. લગભગ તો સફળ થયું છે, પણ ક્યાંક ને ક્યાંક કદાચ ઉણપ રહી ગઈ હોય તો 19-20 થઈ શકે છે, નહીં તો મને સ્પષ્ટ દેખાય છે કે વાવ અને સુઈગામમાંથી ગુલાબસિંહ રાજપૂત 15,000 થી વધારે લીડ લઈને આવશે ભાભર ખાતે. અને ભાભરમાં જ્યારે અહીંયા ભાજપ કેટલી લીડ આપે છે, તો એ લીડ કાપતા જે પણ મત વધે છે એ ચોક્કસથી એ સરસાઈના માપદંડ થકી કોંગ્રેસ વિજય થશે. જી પેલું વાવની વાત બધા સ્પષ્ટ કરે છે, સુઈગામની વાત બધા સ્પષ્ટ કરે છે, ભાભરનું શું ગણિત લાગશે? લોકો કહે છે કે ભાઈ જેટલી લીડ લાવશે, હમણાં જે રીતે રાજભાઈએ કીધું, પરંતુ તમને શું લાગે છે કે ભાભર શું પરિણામ આપી શકે? ભાભરની અંદર મારું એવું ગણિત છે કે મીઠા જિલ્લા પંચાયતની અંદર 60% સ્વરૂપજી, 60-65%, અને સણવાની અંદર પણ એવું જ હતું કે 60-65% સ્વરૂપજી ને 35% ગેનીબેન ને ઠાકોર મતદારોની વાત છે. કારણ કે આમ તો આ 2 જિલ્લા પંચાયતો ઠાકોર સિવાય બીજા મતદારો છે, પરંતુ એટલા બધા નથી. ઠાકોરોના 2 જિલ્લા પંચાયતમાં 48,000 મત હોય એટલે બીજા મતદારોની ચર્ચા કરવાનો વિષય કોઈ મુખ્ય બનતો નથી, કારણ કે મેન ઠાકોર સમાજ ઉપર જ આવીને સમીકરણ અટકી જાય. આખા ભાભર તાલુકાની અંદર નગરપાલિકાથી લઈ અને 2 જિલ્લા પંચાયતો છે, એમાં 92,000 મતમાંથી તો ખાલી 48,000 મત ઠાકોર સમાજના 2 જિલ્લા પંચાયતમાં જ છે. તો પછી ચર્ચા આ બંનેની જ છે. એટલે આ જગ્યાએથી 100% ભાજપ લીડ લેશે, એમાં કોઈ નવાઈ નથી. મીઠા જિલ્લા પંચાયતમાંથી ભાજપને લીડ મળશે, સણવામાંથી પણ ભાજપને લીડ મળશે, ભાભર સિટીમાંથી પણ ભાજપને લીડ મળશે. પરંતુ મોરવાડાની અંદર આ વખતે કોંગ્રેસનો માહોલ સારો હતો, અપક્ષનો માહોલ પણ સારો હતો. ભાજપનો માહોલ ત્યાં હતો ન હતો એ મને હજી કોઈ આઈડિયા નથી, પરંતુ ત્યાં હું ભાજપનો કોઈ માહોલ મને એટલો બધો જોવા નથી મળ્યો. પરંતુ તેમ પણ ઠાકોર સમાજના ત્યાં પ્રભુત્વ વાળો સીટ છે, તો કદાચ માહોલ રહ્યો તો ત્યાં ત્રિપાખીયો જંગ હતો. સુઈગામમાંથી 100% કોંગ્રેસ લીડ લેશે. ત્યારબાદ વાતચીત કરીએ આપણે 4 જિલ્લા પંચાયતો વાવની, તો ઢીમાની અંદરથી કોંગ્રેસ લીડ લેશે. ત્યારબાદ વાવની અંદરથી કોંગ્રેસ લીડ લેશે. માડકાની અંદર ત્રિપાખીયો જંગ હતો, અને કદાચ તડાવની અંદરથી અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે ફાઇટ હતી, તો અપક્ષ લીડ લે અથવા તો કોંગ્રેસ લીડ લે તો એમાં કોઈ નવાઈ નથી. તડાવની અંદરથી મને એવું લાગે છે કે લગભગ અપક્ષ લીડ લઈ જશે. તો જે મુખ્યત્વે પલ્લું ભારું થાય છે છેલ્લે કોંગ્રેસનું થાય છે. અપક્ષે જે નુકસાન કર્યું ભાજપને કર્યું. જે જિલ્લા પંચાયતો તડાવની અંદર ક્યારેય કોંગ્રેસને લીડ ન મળતી એવી તડાવ જિલ્લા પંચાયત સીટની અંદર અત્યારે કોંગ્રેસ લીડ ઉપર આવી ગયું છે, અથવા તો બીજા નંબરે રહેશે. તો ભાજપ ત્યાં 3જા નંબરે જવાનું છે. તડાવની અંદર એ ફાઇનલ છે. જે જગ્યાએ ભાજપ લીડ લેતું હતું એ જિલ્લા પંચાયતની અંદર ભાજપ 3જા નંબરે જતું રહેશે. તો આવી ઘણી બધી જિલ્લા પંચાયતો ભારતીય જનતા પાર્ટીનું ધોવાણ થયું છે. જે સુઈગામ અને વાવની અંદર ભારતીય જનતા પાર્ટી લીડ કરતી હતી, એ ચૌધરી સમાજના ગામડાઓની અંદર માવજીભાઈ ચૌધરી વોટ ગળી ગયા. કોઈ કઈ પણ કહે, જે દિવસે બુથના ઓકડા નીકળે એ દિવસે આવી જજો, કારણ કે અત્યારે કોઈ કહેતા કોઈ નહીં માને. લોકોનો રોજગાર જોડાયેલો છે, લોકોને ઘણું બધું કામકાજ સરકાર સાથે જોડાયેલું હોય છે. લોકો ખુલ્લીને સામે નથી આવતા, પરંતુ મને અંડર કરંટની ખબર હતી, ને અંડર કરંટના આધારે કહું છું કે ચૌધરી સમાજના 30,000 થી 32,000 મત એકલા માવજીભાઈને મળ્યા છે, અને ભારતીય જનતા પાર્ટીને કદાચ 8,000 કે 9,000 કે વધારે જોવા જઈએ તો 10,000 થી વધારે વોટ એ ચૌધરી સમાજના ભારતીય જનતા પાર્ટીને એનાથી વધારે ચૌધરી સમાજના વોટ નહીં મળ્યા હોય એ ફિક્સ છે. અને આવનારા કાલે ચેપ્ટર ક્લિયર થઈ જશે. જી પરંતુ અત્યારે જે રીતે જોતા જઈએ એ રીતે જોતા મને એવું લાગે છે કે હાજી જી અત્યારે આપણે જે જોઈ રહ્યા છે એ જોતા મને એવું લાગે છે કે બમ્ફર લીડ લઈ અને જે વાવની અંદરથી ગુલાબસિંહ સુઈગામની અંદર એન્ટર કરશે, તો સુઈગામની અંદર થોડી ઘણી લીડ મળશે. જે ગમે એટલો ટ્રાય કરશે, કેટલા પણ બૂથ ખોલવામાં આવશે, પણ ભાભરની અંદર એ લીડ રિકવર નહીં થાય. અને જે મેં રાજભાઈએ કીધું એ વાતથી હું સહમત છું. અને નવાઈ નહીં, મને તો જો બધા લોકો એવું કહી રહ્યા છે કે નજીવી લીડથી જીતશે, નજીવી લીડથી જીતશે, તો આ રસાકસી જોતા એવું લાગી રહ્યું છે કે નજીવથી લીડથી જીતશે. પણ જે રીતે લોકો ચૌધરી સમાજના વોટનું અનુમાન મારી રહ્યા છે, એમાં જો લોકો ખોટા પડ્યા ને માવજીભાઈ વધારે ચૌધરી સમાજના વોટ લઈ ગયા ને, તો આ સીટ કદાચ કોંગ્રેસ લીડથી ન જીતી જાય તો એમાં પણ કોઈ નવાઈ નહીં. અને એ ચોંકાવનારા ઓકડા કાલે કદાચ તમારી સામે હશે, કારણ કે જે ઓબ્ઝર્વેશન કર્યું છે, જે બૂથનું કામકાજ કર્યું, એમાં આપણે બીજી અન્ય લોકોના મન કળવામાં તો નિષ્ફળ રહ્યા હોઈએ,
તો ચૌધરી સમાજનું મને અંડરકરન્ટની ખબર હતી, મને અંડરકરન્ટની માહિતી હતી, એટલે કદાચ કાલે ચૌધરી સમાજના વોર્ડના જે બૂથ ખુલે એમાં કંઈક પરિણામ અજુગતું ના આવે, અને આવે તો પણ એમાં કોઈ નવાઈ નહીં લગાવે. જી દિલુ, થોડી હળવી વાત કરવી છે. શું પોલિટિકલ પાર્ટીઓ શું કરી રહી છે? શું કોઈ મોટા ઓર્ડર આપવામાં આવ્યા છે? પછી એ પેંડાના હોય કે પછી મંડપ વાળાના હોય કે પછી સભાઓના હોય, શું ચહલ પહલ ચાલી રહી છે પોલિટિકલ પાર્ટીઓમાં ત્યાં? જો ધાર્મિક ભાઈ, આ તો બનાસકાંઠા છે, રાજકારણનો ગઢ કહેવાય. આખા ગુજરાતમાં ભલે રાજકારણ ગમે એટલું ક્ષેત્રે ગમે એટલું થતું હોય, પણ લોકોને રાજકારણ શીખવા તો બનાસકાંઠા આવવું પડે. બનાસકાંઠા જે કેવો છે કે જે 26 લોકસભાની ચૂંટણીઓની અંદર ગેનીબેનને કોંગ્રેસમાંથી જીતાડી શકતો હોય, આખા ગુજરાતમાં જો નરેન્દ્ર મોદીનો માહોલ હોય તેમ છતાં ગેનીબેન જીતી શકતા હોય તો એ બનાસકાંઠા જ કરી શકે. માવજીભાઈ દેહાઈને અપક્ષ તરીકે જીતાડી શકે તો એ બનાસકાંઠા કરી શકે. અને માવજીભાઈ પટેલ જો અપક્ષમાં ફોર્મ ભરે અને તેમ છતાં 50-60 હજાર વોટ અથવા તો જીતી પણ શકે, કારણ કે કાલનું સમીકરણ આપણને ખબર નથી, તો એ બનાસકાંઠા જ કરી શકે. એટલે બનાસકાંઠા છે, અહીંયા કોઈ પણ નેતા કે કોઈ પણ પાર્ટી પહેલેથી ઓર્ડર આપી દે તો પાર્ટીઓના ઓર્ડર એ જે જગ્યાએ ઓર્ડર આપ્યા ત્યાં ને ત્યાં પડ્યા રહે અને લોકો ખાવા વાળા પણ ના રહે. એટલે આ બનાસકાંઠાની પ્રજા છે, આ પ્રજાએ શું કરી શકે? આ પ્રજાને રાજનીતિ આખા ગુજરાતમાં તમે ક્યારે પણ જોવાનું, જ્યારે બનાસકાંઠાની અંદર જ ચૂંટણી જામશે તો એની ચર્ચા આખા ગુજરાતમાં થશે. ત્યારબાદ બીજું કોઈ એવું જિલ્લો નથી, કોઈ એવા તાલુકા નથી કે જેની ચૂંટણીની ચર્ચા આખા ગુજરાતમાં થતી હોય કે દેશ લેવલે થતી હોય. એટલે આ તો બનાસકાંઠાની પ્રજા છે, આમનો મિજાજ આપણે ન કરી શકીએ. અત્યારે પણ તમે વાવની અંદર ફરો તો પ્રજા એટલી હોશિયાર છે, અત્યારે પણ તમારા જોડે અવનવી વાતો કરીને નવી નવી વાતો કરશે. તો આગળ વાર તમને મળ્યા હોય તો તમને ખબર પડે કે ભાઈ તમે આગળ વાર મળ્યા હતા ત્યારે તમે આવું કહેતા હતા, અત્યારે તમે આવું કહો છો. એટલે એનો કોઈ મિજાજ ના કરી શકાય. જો કે કોઈ પાર્ટીઓ હજી સુધી એવા ઓર્ડરો આપે એવું મને સમાચાર નથી, પરંતુ જો ઓર્ડર આપ્યા હોય તો ઘણી એક જ જીતવાનું, બીજી બધી પાર્ટીઓના તો ઓર્ડરો પડ્યા રહેવાના. એટલે પહેલાથી આવું જોખમ કોઈ પણ પાર્ટીઓએ ન લેવું જોઈએ. જી રમેશભાઈ, આપની પાસે આવી રહ્યો છું. મૂળ વાત તો એ છે કે જયારે આવા સમાચાર સામે આવતા હોય ને કે ભાઈ ઓર્ડર આપી દીધા છે ને પછી જેમ કે ગુલાબસિંહે પહેલા કીધું હતું, જોકે એની ટિકિટ કપાણી હતી પણ જમણવારે સાઈડમાં પડ્યો હતો. તમને શું લાગે છે, ભારતીય જનતા પાર્ટીના ભજીયા વેચાશે કે પછી કોંગ્રેસના પેંડા? ધાર્મિક આપ તો શું છે, આપણે બધાને જેના વેચાય ને આપણે તો ખાવાથી મતલબ રાખવાનો હોય. ભારતીય જનતા પાર્ટીના ભજીયા વેચાય કે કોંગ્રેસના પેડા, આપણે તો ખાવાથી નિસ્બત. આ સત્ય આ છે કે આ પ્રજાનું મન બહેલાવાની વાતો છે. જે તે સમયે જ્યારે જેને ફોર્મ ભર્યા પહેલા દિવસે કિસ્મત ફિક્સ થયેલી હતી. આપણે તો આ ચૂંટણી એ ટાઈપની જો આપ પણ છે ને ગુજરાતમાં મતલબ મધ્ય ગુજરાત છોડી ત્યાં છે કવર કરવા આવ્યા હતા. આપણે પણ આ પ્રજાનો મત આખો એનો મિજાજ અલગ છે. જેમ દિલુભાઈ વાત કરી કે બનાસકાંઠા જિલ્લો અલગ છે અને એની પ્રજા અલગ છે. તો કાલે જે વેચાય, પરંતુ એક બીજા સમાચાર મળ્યા છે કે કોંગ્રેસ તરફથી વરઘોડાની તૈયારીઓ કરવાના ઓર્ડર ગયા છે. આ ડીજે ના ઓર્ડર આવ્યા છે અને ગયા છે. બીજી વસ્તુ કે કદાચ શીરાની તૈયારીઓ કોઈ પાર્ટી નહીં કરે, કારણ કે બધા ગયા હશે પાલનપુર ને પાલનપુર થી આવતા અમે હાર જીતના જે થતા હશે 2 કલાકનો સમય મળે એટલી કરતો એ તૈયારી થઈ જાય. એટલે અત્યારથી કોઈ રાંધેલું બગાડવાના મૂડમાં નથી, પણ વરઘોડા કરવાના ચોક્કસ મૂડમાં છે અને એના ઓર્ડર કોંગ્રેસ પાર્ટી તરફથી ગયા છે. હા, હવે એ વરઘોડામાં નાચશે કોણ એ તો કાલે વાવની જનતા નક્કી કરશે. જી રમેશભાઈ, હવે છે ને ત્રણેયને એક સવાલ છેલ્લો પૂછવો છે. પરેશભાઈ પાસે જાઉં છું, ત્યારબાદ ત્રણેયને એક સવાલ પૂછવો છે. સવાલ છેલ્લો એ જ છે હવે કે આજે ચૂંટણીની શરૂઆતમાં જે ચર્ચા થતી હતી ત્યાં જ આપણે પાછું આવવું છે કે ગેનીબેનના નાકનો સવાલ છે, ચર્ચા થતી હતી. કોઈ પણ લડે, ચર્ચા એ જ હતી કે ગેનીબેન આ ગઢ બચાવવામાં સફળ રહેશે કે નહીં. સાંસદ બન્યા બાદ પ્રથમ પડકાર છે, એ પડકાર સફળતાપૂર્વક પાર પાડી શકશે કે નહીં, એ ચર્ચા હતી પહેલેથી. એટલે ત્યાં જ આવું છે. પરેશભાઈ પાસે જાઉં છું. પરેશભાઈ, તમને શું લાગે છે આ વખતે ગેનીબેન જે સૌથી મોટો પડકાર હતો એ પાર પાડવામાં સફળ રહ્યા છે? શું લાગી રહ્યું છે? ચોક્કસથી ધાર્મિકભાઈ, હાલ તો એવું કેવું પણ શક્ય નથી, કારણ કે આ વખતે તો કોઈ નક્કી જ થતું નથી આ સીટ ઉપરથી. પણ જે રીતે દિલુભાઈએ વાત કરી છે કે ચૌધરી સમાજના 10,000 અંદરના વોટ રહેશે તો કોંગ્રેસની જીત નિશ્ચિત છે. કારણ કે જો 15,000 આસપાસના વોટ જો આના રહેશે
તો કદાચ ભાજપ જીતી શકે છે. બાકી ચૌધરી સમાજ જો 10,000 અંદર વોટ રહેશે તો પછી કોંગ્રેસ બાજી મારી શકે આ સીટ પર. વાત રહી જ્ઞાનીબેનની, તો જ્ઞાનીબેન આ વખતે પણ સારી મહેનત તો કરી જ છે, ગામડાઓમાં ફર્યા છે, અને એમનો વટનો સવાલ હતો કારણ કે આ સીટ એમને જીતાડવાની હતી. એટલે કદાચ મને એવું લાગે છે જ્ઞાનીબેને પણ સારી મહેનત કરી છે. પણ હવે મોટી વસ્તુ છે ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ. પહેલા એવું ચર્ચાતું હતું કે ચૌધરી સમાજના 15,000 આસપાસ વોટ ભાજપને મળે જ છે. તો ભાઈ શંકરભાઈ ચૌધરીના કારણે કે આ વખતે 15,000 વોટ ખેંચાયા છે. પણ દિલુભાઈ જે રીતે કે મેં અંદરની વાત, કારણ કે એ પણ ચૌધરી સમાજમાંથી છે એટલે અમને વધારે માહિતી હશે ચૌધરી સમાજમાં શું થયું છે. તો પણ જો ચૌધરી સમાજ 10,000 આસપાસ કે 10,000ની અંદર ભાજપને વોટ મળ્યા હશે તો આ વખતે ભાજપનું બહુ કાઠું છે અહીંયા બનાસકાંઠા સીટ પરથી, અને કોંગ્રેસ બાજી મારી શકે છે. ઠાકોર સમાજ પણ 65 થી 70% જો ભાજપ સાથે રહ્યું હશે તો આ સીટ જીતશે. બાકી તો કોંગ્રેસની જીત નિશ્ચિત છે. એટલે આ વખતે તો વરઘોડાની વાત છે તે પણ હાલ કોઈ પાર્ટી એવી રિસ્ક લેવા નથી માંગતી, બંને પાર્ટીઓ. કારણ કે બંને પાર્ટીઓને એવું છે કે જે પણ જીત થાય 5-7 હજાર વોટથી થાય એવું છે. અને કહું છું જે જીતે છે 10,000 અંદરના વોટથી જીતશે. વધારે મને એવું નથી લાગતું કે બહાર નીકળી શકે છે. પણ હવે જોવાનું એ છે કાલે પરિણામ સામે આવે ત્યારે સત્ય બધું બહાર આવશે કે સાચી કોણ જીતીને સામે આવે છે. પણ અત્યાર સુધી તો આપણે રાહ જોઈએ છે કાલ સુધી કે શું થાય છે. કાર્મિકભાઈ. જી જી પરેશભાઈ. રાજભાઈ શું કહે છે આપનું ગણિત? એક વાત એ છે કે ગેનીબેન સાંસદ બન્યા અને તેમણે રાજીનામું આપ્યું ત્યારથી ચર્ચા એ જ હતી કે ગેનીબેન આ બેઠક જીતાડી શકશે કે નહીં. બીજી તરફ શંકરભાઈ ચૌધરીના નામની પણ ચર્ચા હતી. લોકો એ પણ કહેતા હતા કે શંકરભાઈ ચૌધરીના ખભે બંદૂક મૂકીને લોકોએ બહુ ફોડી કે લોકસભા ચૂંટણી હાર્યા, અને હવે જો વાવની જીતાડી શકો તો પછી પરિસ્થિતિ વધારે કપરી થશે અને આવનાર સમયમાં એમને પ્રદેશમાં પણ મુશ્કેલી પડે તેવા સમાચાર મળતા રહ્યા છે. તમે શું માનો છો આ બાબતે? ચોક્કસથી જે પ્રકારે શરૂઆતથી જ્યારે ટિકિટની વહેંચણી થઈ કોંગ્રેસમાં, ભાજપમાં અને પછી અપક્ષ લડાયું ત્યારથી ભાવમાં વર્ચસ્વની લડાઈ હતી અને પ્રતિષ્ઠાનો જંગ હતો. આપણે સૌએ જાણ્યું છે વર્ચસ્વની લડાઈ અને પ્રતિષ્ઠાનો જંગ એ ગેનીબેન અને શંકરભાઈ ચૌધરી વચ્ચેનો રહ્યો છે. અત્યાર સુધીમાં આ વાવ વિધાનસભા હોય કે પછી થરાદ હોય કે લોકસભાની આપણે વાત કરીએ તો એ લોકસભાની વાત હોય, તો આમાં વર્ચસ્વની વાત અને પ્રતિષ્ઠાનો જંગ આ બંનેને લઈને આ વાવ વિધાનસભાની ચૂંટણી લડાઈ છે. અત્યાર સુધી આપણે જે આંકડા મેળવ્યા, અત્યાર સુધી જે માહોલ બન્યો, અને હમણાં દિલુભાઈએ કીધું ને બનાસકાંઠા છે, બનાસકાંઠા એ ગુજરાતનું ધબકતું હૃદય છે. તમે ક્યારે નહીં હોભળ્યા હોય આ શબ્દો મોટાભાઈ. બનાસકાંઠા એ ગુજરાતનું ધબકતું હૃદય છે અને બનાસકાંઠા કરે એ કોઈ ન કરી શકે એ અત્યાર સુધીના તમામ પુરાવાઓ આપણી પાસે છે ને લોકો પાસે છે. એટલે બનાસકાંઠાની જે પબ્લિક છે એનો મિજાજ ક્યારે બદલાઈ જાય એ હવે આવતીકાલે મિજાજની ખબર પડી જશે તમને. આપણે ગ્રાઉન્ડ તો કર્યા, આપણે અત્યાર સુધી અપૌપચારિક રીતે ચર્ચાઓ કરી, વિશ્લેષણો કર્યા, આ બધાય કદાચ ખોટાય પડી જાય આ બનાસકાંઠાની પબ્લિક છે. અને હાચા એવા પડે કે તમે હુકમના એક સાબિત થાવ કે આ તો આ કહેતા હતા ના થયું, આવું પણ થાય. એટલે આ બનાસકાંઠાની પબ્લિક છે, કોઈ સમજી ના શકે. રહી વાત શંકરભાઈ ચૌધરી અને ગેનીબેન ઠાકોરની, તો ચોક્કસથી આ ચૂંટણી લડ્યા છે અપક્ષમાં માવજીભાઈ, કોંગ્રેસમાં ગુલાબસિંહ રાજપૂત અને ભાજપમાં સ્વરૂપજી, તેમજ બીજા અન્ય ઉમેદવારો જે અપક્ષમાં હતા. પણ વર્ચસ્વની લડાઈ હોય અને પ્રતિષ્ઠાનો જંગ હોય તો એ ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરી નો ચોક્કસથી મનાય છે. તો હવે બે વાતો એ રહી કે વર્ચસ્વની લડાઈમાં અને પ્રતિષ્ઠાના જંગમાં ગેનીબેન આ જંગને કઈ રીતના સાચવે છે. આમ તો તમામ પ્રયાસો થયા છે ગ્રાઉન્ડ ઉપર રહીને ગેનીબેન દ્વારા કે પોતાનો ગઢ સાચવે, પ્રતિષ્ઠાનો જંગ સાચવે અને વર્ચસ્વની લડાઈ સાચવે. આ ત્રણોમાં કેટલા સફળ થયા છે ગેનીબેન, એ તો આવતીકાલે મતપેટીઓ ખુલશે એટલે ખબર પડશે. રહી વાત શંકરભાઈ ચૌધરીની, તો પોતે ગ્રાઉન્ડ ઉપર રહ્યા છે અને તમે જોયું એમ 12 કલાકમાં તો 3 સભાઓ મજબૂત ગજવી અને આખું વાતાવરણ બદલાઈ નાખ્યું હતું. તો વાતાવરણ બદલાય છે તો ચોક્કસથી શંકરભાઈ ચૌધરી પણ આ પ્રતિષ્ઠાનો જંગ અને વર્ચસ્વની લડાઈમાં સફળ થાય એવું જ ક્યાંક ને ક્યાંક દેખાય. પણ આવતીકાલે આપણે રાજભાઈ બંનેનું કહી દો. જી ગેનીબેન ઠાકોર સમાજના કેટલા ટકા મત લઈ જશે અને શંકરભાઈ ચૌધરી કેટલા ટકા મત ચૌધરી સમાજના લઈ શકે છે? ગેનીબેન ઠાકોર ચોક્કસથી 20 થી 25 હજાર મત લઈ જાય તો 100% અહીંયા કોંગ્રેસ જીતે છે. અને શંકરભાઈ ચૌધરી 15,000 થી વધારે મત લઈ જાય તો ભાજપ પણ જીતે છે. કારણ કે કમિટમેન્ટ જીતના જે મતો છે એ અપક્ષ લઈ જતું હતું, પરંતુ ત્યાં શંકરભાઈ ચૌધરીએ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને આખું વાતાવરણ તમે જોયું છે, ક્લિયર કર્યું હતું. થોડા સમય અગાઉ 2 દિવસ તો એવું પણ લાગ્યું હતું કે ચૌધરી સમાજ 100% હવે ડાયવર્ટ થઈ જવાનું છે, પણ ક્યાંક ને ક્યાંક સમાજનો ઉમેદવાર અપક્ષ લડતો હોય અને સમાજના વરિષ્ઠ
આગેવાન પણ હતા, એટલે ક્યાંક ને ક્યાંક સમાજ સાથે પણ રહ્યો હોય, પણ એમાં શંકરભાઈ ભાજપમાં વોટ પરિવર્તિત કરવામાં અને ચૌધરી સમાજના વોટ ડાયવર્ટ કરવામાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણા સફળ રહ્યા છે. જી દિલુભાઈ, આપની પાસે આવી રહ્યો છું. તમને શું લાગે છે, કારણ કે 2012 જયારે છેલ્લે ચૂંટણી થઈ હતી વાવમાં ગેનીબેન અને શંકરભાઈ વર્સિસ, ત્યારથી આ માહોલ ચાલી રહ્યો છે. 2012 પછી આજે 2024 આવી ગયું છે અને પેટા ચૂંટણી છે. આમ છતાં પણ ગેનીબેન અને શંકરભાઈનું નામ આમાં વચ્ચે આવે છે. ચાલો માનીએ કે ગેનીબેનનું નામ તો આવે, પરંતુ શંકરભાઈનું નામ આવે અને શંકરભાઈ પ્રચાર કરવા પણ આવે. હવે તમને શું લાગે છે કે આ જે પડકાર હતો સૌથી મોટો, એમાં ગેનીબેન ઠાકોર કેટલા ઠાકોરના મત લાવવામાં સફળ રહ્યા હશે? જો નથી લાવતા મોટા પ્રમાણમાં, તો પછી કોંગ્રેસમાં કેવી સ્થિતિ સર્જાઈ શકે? શંકરભાઈ ચૌધરી, માવજીભાઈ ઉભા હોવા છતાં પણ કેટલા હજાર મત લાવશે? જો પહેલી તો વસ્તુ એ કે ગેનીબેન અને શંકરભાઈની દાવ અહીંયા ઇજ્જત શાખ ઉપર લાગી હતી, ત્યારે તો બંને મહેનત કરતા હતા. હવે ગેનીબેનની જવાબદારી હતી કે ઠાકોર સમાજમાંથી મત ના લાવે તો ગેનીબેન જે મોટો ચહેરો તરીકે દિલ્હીમાં ઉભર્યા તો એમનું ત્યાં જીરો થઈ જાય. શંકરભાઈ જો આ વખતે સીટ ના કાઢે તો શંકરભાઈનું બનાસકાંઠાની અંદર જે એક તરફી શાસન ચાલે છે બંધ થઈ જાય. આ બે વાતો ફિક્સ હતી, એટલે બંનેને મહેનત કરવી પડે એવું હતું અને બંને પોતપોતાની પાર્ટી માટે મહેનત કરી. એમાં આપણે બીજું કઈ કહેતા નથી, પરંતુ ચૌધરી સમાજની અંદરથી શંકરભાઈ ચૌધરીએ ગમે એટલી મહેનત કેમ ન કરી હોય, પરંતુ 25-30% વધારે વોટ મને દેખાતું નથી, વધારેમાં વધારે 25% વોટ એ ભારતીય જનતા પાર્ટી સામે ગયા હોય. જે મતદાન થયું એમાંથી 75 થી 70% મત એ માવજીભાઈ લઈ ગયા છે અને સામે ગેનીબેને એ ઠાકોર સમાજના 35% થી આજુબાજુ મત, 35% થી આજુબાજુ યા 30% થી 35% વચ્ચે મત એ ગેનીબેન ઠાકોર સમાજના લઈ ગયા છે એવું મને લાગી રહ્યું છે અને એના કારણો પણ છે. જો શંકરભાઈ ચૌધરી એ ચૌધરી સમાજની અંદર ચાલે તો ગેનીબેન ઠાકોર સમાજની અંદર કેમ ના ચાલે? ચૌધરી સમાજ માટે જો શંકરભાઈ અધ્યક્ષ હોય કે સૌથી મોટું હોય તો પછી ઠાકોર સમાજ માટે ગેનીબેન જ વધ્યા છે. કારણ કે અલ્પેશભાઈ ને બધાના તો પિક્ચરો પૂરા થઈ ગયા છે, અત્યારે એવો સરકારમાં છે, કઈ બોલી નથી શકતા. અહીંયા ઠાકોર સમાજ જ અલ્પેશભાઈ નો વિરોધ કરતો હતો. એવું કહેતા હતા કે જયારે ઠાકોર સમાજના ઘર તોડવામાં આવે અમદાવાદમાં, ત્યારે તમે ક્યાં હતા? દારૂ વેચાય છે ગુજરાતમાં ખુલ્લેઆમ, અત્યારે તમે ક્યાં છો? ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે છે, અત્યારે તમે ક્યાં? તો આ બધી જે પરિસ્થિતિઓ જે એમને જ કરેલું હતું એમને જ પગમાં વાગી રહ્યું છે. એટલે જે પણ બહારથી નેતાઓ લઈને અહીંયા હાઇલાઇટ કર્યા એ બીજા સમાજોનું તો છોડો, બીજા સમાજમાં તો એલર્જીઓ થઈ, પણ ઠાકોર સમાજમાં એ થઈ છે. ઠાકોર સમાજ એનાથી નારાજ હતો કે આ બહારના નેતાઓને લઈને અહીંયા ક્યાં હાઇલાઇટ કરે છે. પછી અહીંના જે સ્થાનિય લોકોનું કામકાજ હતું એ બધા ગેનીબેન કરતા. તો એક વાત તો નક્કી છે કે જો કોંગ્રેસ હારી જશે તો ગેનીબેનનું વેલ્યુ ડાઉન થઈ જવાનું, અને જો ભાજપ હારી જશે તો શંકરભાઈ ચૌધરી અને અલ્પેશભાઈ ઠાકોરનું વેલ્યુ ડાઉન થઈ જવાનું. આ ફિક્સ વસ્તુ છે. શું થશે એ કાલે 11 વાગે ખબર પડશે, પરંતુ જે થશે એ હાર જીત નક્કી કરશે કે કોણ અપ જશે અને કોણ ડાઉન જશે. જી પરેશભાઈ, આપને શું લાગી રહ્યું છે? ઠાકોર સમાજના મત ગેનીબેન કેટલા લઈ જશે? ચૌધરી સમાજના મત શંકરભાઈ કેટલા લઈ જશે? મને એવું લાગે છે કે શંકરભાઈ ચૌધરી સમાજના મત 30% તો લઈ જ જશે. 30% એમને મળશે, કારણ કે છેલ્લું જે એમને ભાષણ કર્યું, કારણ કે જે ચૌધરી સમાજ જે ભાજપ સાથે સંકળાયેલો છે, શંકરભાઈ સાથે જે સંકળાયેલો છે કેટલોક વર્ગ, એ તો ભાજપને આપવાનું જ છે. અને છેલ્લે શંકરભાઈ પણ તેજાબી ભાષણ અને ચૌધરી સમાજના લોકો સાથે, આગેવાનો સાથે મિટિંગો કરી છે, એમને પણ મનાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે કદાચ એવું લાગે છે કે 30 થી 35% મત આ વખતે શંકરભાઈ લેશે. અને ઠાકોર સમાજની વાત કરીએ ગેનીબેનની, તો ગેનીબેન 25% મત તો લઈ જ લેશે આ વખતે. અને જીત હારમાં તો જે હશે બહુ કાંટાની ટક્કર તો છે જ આ વખતે. એમાં હું નથી કહેતો કે આ જીતે જ છે, આ પક્ષ ફાઇનલી જીતશે. જી જી રમેશભાઈ, આપની પાસે આવી રહ્યો છું ને આજની ચર્ચાનો આપણે 22 તારીખ, આપણે છેલ્લા ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યા છીએ. 23 તારીખ પહેલા, રિઝલ્ટના પહેલાની આપણી આ છેલ્લી ચર્ચા હશે. શું કહો છો? ગેનીબેને કેટલી પકડ જમાવી હતી? આ પકડ ઢીલી પડશે, ઢીલી સાબિત થશે તો કોંગ્રેસની અંદર કેવી સ્થિતિ સર્જાઈ શકે છે? શંકર ચૌધરી સમાજના કેટલા મત લાવવામાં સફળ હોઈ શકે? અને જો 5-7% મત લાવવામાં, 10% મત લાવવામાં સફળ રહે છે, એટલે કે નજીવી મત લાવવામાં સફળ રહે છે, તો પછી ભારતીય જનતા પાર્ટીમાં શંકરભાઈ ચૌધરીની સ્થિતિ કેવી થશે? આમ તો રાજનીતિમાં ધાર્મિક અલગ અલગ સમીકરણો બંધાતા હોય છે, પણ એક વસ્તુ અહીંયા સ્પષ્ટતા સાથે મારે કહેવી પડે કે શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ પદની ગરિમા છોડીને પણ જો પ્રચારમાં આવ્યા અને જો ના આવ્યા હોત ને તો સ્પષ્ટપણે અહીંયા કહું
કે ભાજપને ભાજપ જ હરાઈ દે અને ભાજપ કદાચ ત્રીજા નંબરમાં રહી અને નામોશી કરાવત. શંકરભાઈને ભલે ચાહે જો રિઝલ્ટ કોઈ પણ આવે, આપણે એમ નથી કહેતા ભાજપ જીતે કોંગ્રેસ જીતે, પરંતુ ભલે કોંગ્રેસ જીતી જાય તો પણ તો ભાજપના મોવડી મંડળને વિચારવાનું છે કે માવજીભાઈને કેમ ના બેસાડી શક્યા. પણ જો શંકરભાઈ માટે આ અબજસ ઓછો રહેશે, કારણ કે ભાઈ શંકરભાઈ જો મેદાને જ ના આવ્યા હોત તો ભાજપ તો ત્રીજા નંબર પર જતું રહેતું, તો એમને કોઈ વોટ જ નતું આપી શકે એમ. એટલે શંકરભાઈને આવી અને ભાજપની ટીમમાં એક ઉર્જા આપી છે. ચોક્કસ ચૌધરીઓના જે થોડા ઘણા વોટ તોડ્યા છે એ આંકડો કોઈ પણ કહેતા હોય, પરંતુ એ 10,000 થી ઉપરના એમના કોઈ વોટ 5,000 તો આમે જવાના હતા. શંકરભાઈના આવવાથી 5,000 નો ફરક પડ્યો. એટલે 5 થી 8 વચમાં કોઈ પણ જે આંકડો આવે એ શંકરભાઈએ તોડ્યો. પરંતુ એક ઉર્જા ભાજપના કેમ્પમાં શંકરભાઈએ જગાડી. જો શંકરભાઈ ના હોત તો હું ઘણી વખત કહું છું, આજે પણ કહું છું કે ભાજપની નામોશી ભરી હાર થોત. વાત રહી જ્ઞાનીબેનની, તો જ્ઞાનીબેનને કોઈ પહેલા પણ હું કહેતો હતો કે યાર MP છે, ચાલુ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એ પણ એમની જ્ઞાતિઓને સમજાવતા હોય કે ભાઈ ચૌધરીઓનો વોટ લઈ જાય છે અપક્ષ, તો હવે વધ્યા કયા ભાજપ જોડે, એનાથી બેટર છે કે આપ મારા જોડે જોડાયેલા રહો. એ પણ એમને એમની સમાજને સમજાવ્યું છે. એટલે મારી દ્રષ્ટિએ 30 થી માંડીને 40% વોટ એ જ્ઞાનીબેન લઈ ગયા હોવા જોઈએ. આ મારી ગણતરી છે. જી રમેશભાઈ, તો આપણે તમામ પત્રકારો સાથે વાત કરી લીધી છે. હવે આવતીકાલે ફરી ચર્ચા કરીશું કે કોઈ પણ જીતે કોઈ પણ હારે, પરંતુ આપણે તો ચર્ચા કરીશું, આપણે તો વિશ્લેષણ કરીશું અને ખાસ તો તમારા પાસેથી માહિતી લઈશું કે ભાઈ આ કેમ થયું, કઈ રીતે થયું, આની પાછળ કોણે કોણે કામ કર્યું. આવતીકાલે ફરી મળીશું મિત્રો. રાજભાઈ ગજ્જર, દિલુભાઈ ચૌધરી, રમેશભાઈ પટેલ અને અમારા પરેશભાઈ પઢિયાર, તમામનો આભાર, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા ત્યાંના સ્થાનિક પત્રકારો. અમારી ચર્ચા રહી છે, અમારો એક ઉદ્દેશ્ય રહ્યો છે કે ત્યાંના સ્થાનિક પત્રકારો સાથે વાત કરી, આપના સુધી મેસેજ પહોંચાડીએ, એક એમની વાત પહોંચાડીએ. ઓપરેશન 9 આજે પૂરું થાય છે અને આ ઓપરેશન 9 માં અમે આપને એ જ વાત જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે અંદરખાને શું વાત ચાલી રહી છે, સ્થાનિકો શું કહે છે અને ખરા અર્થમાં કોણે કામ કર્યું છે, કોના માટે કામ કર્યું છે. હવે કલાકોનો ખેલ છે. કલાકો બાદ આપણી વચ્ચે વાવના ધારાસભ્ય, નવા ધારાસભ્ય ગેનીબેન બાદ કોણ હશે સામે આવી જશે. ગુલાબ ખીલે છે કે પછી સ્વરૂપજીને મળેલો બીજો મોકો તેઓ સારી રીતે પાર પાડી શકે છે કે પછી માવજીબા 73 વર્ષની ઉંમરે અપક્ષ જીતીને આવે છે, એ તો સમય બતાવશે. ગુજરાત તક સાથે જોડાયેલા રહેજો. આપને પળપળની અપડેટ પરિણામની પણ આપતા રહીશું. આ ચર્ચા, આ વાત, આ પત્રકારો સાથેની માહિતી આપને પસંદ આવી હોય તો લાઈક કરજો આ વિડીયોને, શેર કરજો આ વિડીયોને. મને આપશો રજા. આ જ પ્રકારની માહિતી લઈ ફરી મળીશું. હાલ આપશો રજા. નમસ્કાર.